જીવન જીવવાની આપણી દ્રષ્ટિને એક નવો આકાર આપીએ. તો આવો મળીને કંઈક ખાસ કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. હવે એક નવી શરૂઆત કરીએ. શરૂઆત કરીએ. હા, શરૂઆત કરીએ. જય સચ્ચિદાનંદ. દીપકભાઈ, અમે કાલે બધાય બહેનો અમે બધાય બહેનો ભેગા થયા ને એટલે પૂછ્યું, તમે આપે એમ કીધું છે ને કે જે દોષ થાય ને તો કે કોઈ ખાના પાડવાના. હવે ખાના કઈ રીતે પાડવા, એટલે મેં વસુએ પૂછ્યું કઈ રીતે પાડવાના, કઈ રીતે કરવાનું. પછી કે એ તો ખ્યાલ આવે કે આ દોષ થયો, કયો અભિપ્રાય હતો, કઈ માન્યતા હતી, કયા કસાયથી, એટલે કયા કારણથી, પણ ખાના કઈ રીતે પાડવા ને એ ખબર નથી પડતી. એટલે કોઈને ખ્યાલ નથી આવ્યો. એટલે તમે છે ને ખાનાની ક્યારે વાત કરી હતી? એટલે ખાના ઊભા અને સ્લાઇસ પાડવાના. ખાના સ્લાઇસ અને ખાનામાં ફેર થોડો. હા, તો એ સમજણમાં ફેર પડી. બ્રેડની સ્લાઇસ પાડીએ ને, હા, એટલે કઈ રીતે? એટલે પડ બધા બનાવતા જ ને એ. અને ખાના એટલે બ્રેડને ક્યાંક ડબ્બા મૂકી રાખીએ, ફ્રીજમાં મૂકી રાખીએ. એટલે છે ને તો અમે સ્લાઇસ કઈ રીતે પાડીએ ને જરાક શાંતિથી, કે બધાને કીધું છે કાગળ પેન્સિલ લઈને આવ્યા હશે, લખી લઈએ. એટલે અમને છે ને ખબર પડે. ઉતાવળું બોલો છું, અમને યાદ જ નથી રહેતું. પણ જરૂર જ નથી એટલે યાદ રહેતું નથી. ના, એટલે કઈ રીતે દોષની અંદર છે ને તો કઈ રીતે સ્લાઇસ પાડવા ને એના માટેની વાત છે. સ્લાઇસ તો શું કહે છે આપણે, કે આજે કોઈને દુઃખ થાય એની ઉપરથી આપણે લેવાનું છે. બહુ લાંબુ નથી કરવું આપણે. તમે બહેનોએ તો બે જ વાત પકડી રાખવાની. સ્લાઇસ ને ખાના ને સૂક્ષ્મતર ને ગુહ્યતમ ને બધા આવે છે પ્રશ્નો. ખરેખર આટલી બે જ વાત પકડ. કોઈના દોષ જોવા નહીં, કોઈને દુઃખ આપવું નહીં, અને ત્રીજું કોઈનાથી દુઃખી થવું નહીં. ત્રણ વસ્તુ આવડી ગઈ ને અને થઈ ગયું તો કંઈક સમજણ એવી ગોઠવો કે આમાંથી પાછા ફરી શકાય. એવી કંઈક સમજણ ગોઠવો. એક પછી જ્યાંથી તમારે ઉછીની લાવી હોય, કોઈને પૂછીને, દાદાની વાણીમાંથી, નિરૂમાની વીસીડીમાંથી, હે દાદા ભગવાન મને શક્તિ આપો કે આ ભોગવટો ઊભો થાય છે, બહાર જુદું રાખવાની શક્તિ. એ જે કરવું એ કરો, પણ આટલું 3 વાક્ય સમજી જવાનું. એ તો ભોગવટામાં તો ખ્યાલ આવે કે અહંકાર છે, કરતાપણું છે, માન છે, પોતાનો મોહ છે, ધાયરું કરાવવું છે, એ તો બધું આવે. એ ખ્યાલ આવે. પણ આ સ્લાઇસમાં મૂંઝાઈ ગયા. એ લિસ્ટ એટલું બધું બધાને ખબર છે. એક બેનના કાગળ બધા શબ્દો મને ના ખબર હોય એટલા વધારે શબ્દો લખેલા હોય કે આવું છે, આવું છે, આવું છે, આવું છે, આવું છે, આવું છે. અમદાવાદમાં રહીને મુંબઈના બધા સ્ટેશનનું વર્ણન લખે કે ચર્ચગેટથી ગાડી ઉપડે તો પેલું મરીન લાઇન્સ આવે, પછી ચરની રોડ આવે, બોમ્બે સેન્ટ્રલ, ગ્રાન્ડ, બધું કરતા 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 ઠેઠ બોરીવલી સુધી બધું લખી નાખે. ના, પણ જુદાપણાની જાગૃતિમાં દીપકભાઈ જુદા છે, વસુમાં છે, એવી રીતના કરીને કરીએ. હા, કરો. પણ હવે શું કરવાનું? સ્લાઇસ એટલે ક્યાં કહીએ છીએ કે તમે જુદા જુદા પાના ઉપર જુદા જુદા શબ્દો લખો. જેટલા દોષ દેખાતા હોય ને તો તમે કોણ ધાર્યું કરવું છે એવું હોય છે, પછી માન જોઈએ છે એવું હોય છે, હું સાચી છું એવું હોય છે. તો એક અથડામણ થયું હોય ને એ પ્રસંગની ઉપરથી પહેલાં શબ્દો લખવાના, પછી એક શબ્દ એક પાના ઉપર લખવાનો દોષના, અને એક દોષને પછી વિગતવાર લખવાનું. આ ધાર્યું કરવું છે તો કઈ બાબતમાં? ખાવાની બાબતમાં ધાર્યું કરવું છે કે મેં શબ્દ કહ્યું એ બાબતમાં ધાર્યું કરવું છે કે હું રસોડામાં જેમ કહું એમ બધું થાય, મારે કયા પ્રમાણે થાય એવું ધાર્યું કરવું છે શું? એ થઈ શકે ને? હા. પછી ધાર્યું કોની પાસે કરાવવું છે? કામવાળા પાસે કરાવવું છે, બીજા ભાઈઓ સાથે, બહેનો સાથે, કોની માટે? અને પાછું અમુક જ હોય. હા, એ 7 કામ કરતા હોય ને 7માં એક જોડે જ વિકર્ષણ ચાલુ થાય એ બને ને, તો એનું નામ લખવાનું, પછી એની માટે અભિપ્રાય લખવાનો. એટલે જુદું પાડતા જ જાઓ. એ સ્લાઇસ કહેવા માંગે છે. એક વ્યક્તિ સાથેનું ઘણા બધા દોષ હોય છે, અને ઘણી બધી વ્યક્તિ સાથે એક જ પ્રકારના દોષ હોય. આપણે એક દોષને પકડીને પછી બધું લખવાનું કે એમાં કયા કારણથી થયું, પછી આ જ વ્યક્તિ પકડાઈએ ને એટલે પછી બધું બાજુ મૂકીને પછી વ્યક્તિનું વિગત પકડવાનું કે આની માટે કેમ આવું થાય છે. તો બસ દર વખતે મારા કામમાં ડખો જ કરે છે, હું કહું એની કરતાં ઊંધું જ કરાવે છે.
અને પછી એની માટે આપણને અભાવ થઈ ગયો હોય, દ્વેષ થતો હોય, એ માટે અભિપ્રાય પડેલા હોય, અને એ પછી એના વ્યવહારથી આપણને અપમાન લાગ્યા કરતું હોય. એ આવે ને એટલે આપણું પછી નીચું દેખાય, એને ઊંચું થઈ જાય. એ આવે એટલે બધા કે શું આવી ગયા તમે, હવે જો આપણે આ બાકી છે તે બાકી છે, ને આપણે 3 કલાકથી ફરતા હોય તો કોઈ પૂછતું જ ના હોય. તો એવું અપમાન જેવું લાગે કે હું કહું છું કોઈને કરવું નથી, અને મેં જે કહ્યું આટલું કરવાનું છે, અને આ બેન આવીને એટલું કહ્યું આટલું કરવાનું, તો એનું બધા માને છે જે જબરી છે કે છે મારું તો રસોડામાં કામ જ નથી કરવું મારે. કાં તો એને કાઢો, કાં તો હું જતી રહું, ત્યાં સુધી ચક્કર ચાલે. અપમાન થાય ને અહંકારને, બરાબર, એટલે બધું ચક્કર ચાલુ થાય. તો એ લખવાનું બધું કાગળમાં. અને શું કામ અપમાન થાય? તો કે હું આટલી હોશિયાર છું. ઓહો હો, આ અહંકાર આપણો હોય ને. હોશિયાર ના હોય? હા જ હોય, ખરેખર હોય, પણ વસુમાં છે એ ભરેલો. એ હોશિયાર છું કે છે. કેમ? તો કે ભાઈ આપણે જો 500 માણસોની રસોઈ એકલે હાથે પહોંચી વળીએ કે છે, અને 3,000 હોય ને તો આમ વાંધો જ ના આવે. 1-2 માણસો આપો બધું પતાવી નાખો. હોશિયાર છું. અને એમાં પેલી આવીને કહે ને કે આટલું કરવાનું છે, થોડુંક આટલું ધ્યાન રાખજો, થઈ જાય. આમ જોયા કરે બાજુમાં ઊભા ઊભા, ને પછી થાય કે શું કરું, કાં તો આને કાઢી મૂકું, કાં તો હું જતી રહું, નહીં તો પછી આ મહારાજને બદલી નાખવો પડે કે એનું સાંભળે જ નહીં, મારું સાંભળે એવો લઈ આવવો પડશે. શું કરી નાખું, એવું ચક્કર ચાલે. આમ બધું આમ દાંતે ભીસાઈ જાય ને, આંખો ચડી જાય ને, કાનમાં ધુવાડા નીકળવા માંડે, ખબર નહીં શું શું થાય. બેનો તો બહુ થઈ જતું હોય છે. એ લોકોની જ વાત મારી પાસે આવેલી, એ તમને કહું છું, મારા અનુભવની વાત નથી. હા, એટલે થયું હોત દીપકભાઈ, ક્યાંથી ખબર પડી? એ કોઈ કહી જાય ને કે મને આમ થઈ ગયું, એટલે પછી ખબર પડે કે આવું થાય આ લોકોને. પછી બીજી વખતે એવું જ થતું હતું. બરોબર, મેં તો આ તો દર વખતનું જ લાગે છે. આ સ્લાઇસ આ પાડવા માંગીએ છીએ. બરાબર. આ કેમ આપણે હું હોશિયાર છું, ખરેખર હું હોશિયાર છું, પણ તમે વસુબેન છો? ના, નથી. કેવી રીતે ખબર પડી તમને? શુદ્ધાત્મા થઈ ગયા હવે. તો હું વસુબેન નથી એવું કહો છો, પણ હું હોશિયાર તો છું એ છોડતા નથી. એટલે આપણે આ પકડવા માંગે છે. હું વસુબેન થઈને જે માન્યું હતું, હું વસુબેન છું, હું સ્ત્રી છું, રસોડામાં હોશિયાર છું, બધા કરતાં હોશિયાર છું, આ લોકો કરતાં વધારે હોશિયાર છું. કેટલું બધું આમ લાઈન બંધ બધા દોષો હોય, એ સ્લાઇસ પાડવા માંગે છે કે ભાઈ એક દોષની પાછળ કેટલી બધી માન્યતાઓ હોય છે. એ માન્યતાઓને આપણે જુદી જુદી પાડવા માંગીએ છીએ. અને હું હોશિયાર છું એ પણ હતું, મારું ધાર્યું ના થયું એ પણ હતું, હું સાચી છું એ પણ હતું, હું કહું છું એમ કોઈ કરતું નથી એ પણ હતું. એ બધા જ સાથે હોય છે. એટલે એક જુદું જુદું પાડવા માંગીએ છીએ કે ભાઈ આ એક કામ ના થયું, અથવા પેલી બેન મહારાજને કહેતી હોય ને કામ થયું, અને આપણે અહીં ઊભા રહીને ધુઆ ફુવા થતા હોઈએ, તો લખો બધા પોઈન્ટ. તમે કહો હું તો શુદ્ધાત્મા જોઉં છું, મહારાજના શુદ્ધાત્મા, સંભાવે નિકાલ કરો છો. પણ એ એક જ મમરા જેટલો દાણો ખાધો ને પછી કહેશે મેં ખાઈ લીધું. એટલું કંઈ ખાધું કહેવાય? ના. નાસ્તો કરીએ તો કેટલો આમ થોડુંક ભરીને લઈએ ને આપણે, ના કરીએ. અહીંયા તો એક જ આમ શુદ્ધાત્મા છે, ફાઇલ છે, અને પછી તો આખું ગયું. ખરેખર તો યાદ જ નથી આવતું હતું. આ તો રહી રહીને યાદ આવે તો આટલું 1-2 શબ્દ યાદ આવે જ્ઞાનના. અને અજ્ઞાનના બુદ્ધિના ફેઝિસ તો નોનસ્ટોપ ચાલુ હોય. અને બીજે દાડે ઘરેથી નીકળો ને તોય ચક્કર ચાલુ થઈ ગયું. આમ કેમેરા તો જોયા જ કરે કે છે કે નહીં, પેલી આવી ગઈ કે છે, એ હવે જશે ને, એ આમ કરશે ને, મારું તો આ મંદર સિટીમાં આવીને તો મને મરવા જેવું દુઃખ ઊભું થઈ ગયું કે છે. મરવા જેવું અહંકારને એવું થાય ને હું મરી રહ્યો છું. આપણે જાણો જો અહંકાર મરે તો આત્મા પ્રગટ થાય. આપણે એમાં પડી જઈએ છીએ, હું જ છું, આ મારું જ જોયું. એટલું બધું અકળામણ, દ્વેષ દ્વેષ દ્વેષ. એટલે આપણે હવે આને બધું બાજુ મૂકવાનું. સ્લાઇસને ફાવતી ના હોય ને તો કોણ ભોગવે છે અત્યારે? બરાબર, મહારાજ ભોગવે છે, પેલા બેન ભોગવે છે, કે આપણે ભોગવે છે? હસુબેન કે તું જ ભોગવે, તારી જ ભૂલ, કોઈનો દોષ કાઢવાનો તો બન્યું એ જ ન્યાય, એક્સેપ્ટ કરી લો. હવે શું કરવાનું? તો કે અથડામણ ટાળો, એડજસ્ટ એવરી way. તો કે ભાઈ આપણે તો લોકોને રસોઈ પહોંચવી છે, મારાથી પહોંચ્યો કે એનાથી પહોંચે, ચાલવા દો, મોટા મન ના થાવ. બસ આટલું જ ગોઠવી દીધું એટલે થઈ ગયું કલ્યાણ. દોષો ના ચડે ને તોય મેં જ પડી જવાના બિચારા. પોષણ ના મળ્યું એટલે પડી જ જાય ને. આપણે આ કહેવા માંગીએ છીએ કે ભાઈ બહુ આ તો ઝીણું તો સામાયિકમાં જેટલું જડે એટલું જુઓ, પણ પછી રોજનું તો આટલું જ કરવાનું છે. તરત જ 4 વાક્ય ગોઠવી
દાદા ભગવાન આ ફાઇલ છે, સંભાળ નિકાલ કરવો છે, રસોડું જ ફાઇલ છે ને વળી. આ ફ્રીઝ થઈ જાય, હું જ રસોડાની રાણી કહું એમ જ ચાલવું જોઈએ બધાએ. એટલે પછી આપણે આ 5 આજ્ઞા 4 વાક્યો અને પ્રતિક્રમણ એટલાથી જ પૂરું કરો. અને પછી ધીમે ધીમે સામાયિકમાં થોડું વિગત પડવાનું. તે ઘડીએ મારું સૂક્ષ્મતર હશે કે સૂક્ષ્મતમ હશે, ને પછી જોવા જાઓ ને ત્યારે રગબડી પડો. એટલે એ જૂનું પાછું બધું સામાયિકમાં જોવાનું. જડે તો ના જડે તો આટલું દોષોના પ્રતિક્રમણ કરવાના અને એડજસ્ટમેન્ટ એવું લેવાનું કે આની સાથે કામ કરવું હોય તો મને એનો વાંક ના દેખાવો જોઈએ, એ જોડે મને એડજસ્ટમેન્ટ લેતા આવડવું જોઈએ. અને આપણે તો દાદાનો લોકોને રસોઈ પહોંચવી જોઈએ ને. પછી તમારાથી થાય કે બીજાનાથી થાય, શું ફરક પડે છે? ના, કાંઈ ન ફરક પડે. અને એમને લોકો કહેશે તમે બહુ સારું ધ્યાન રાખ્યું, તો આપણને શું ફરક પડે? ન ફરક. હવે માન ખાવું છે અને માન મળતું જ હોય છે, કારણ આટલા 10 વર્ષથી ખાધું જ હોય માન. અને 2 વર્ષથી 6 મહિનાથી પહેલાં આવ્યા હોય ને તો આપણને મેં અકળામણ થાય કે બસ હવે બધો લાડવો એને ભાગે જતો રહેશે, હું રહી ગઈ. 10 વર્ષનું ખાધેલું ગયું ક્યાં? એટલે આવા બધા મોહ, રસોડાના મોહ, પછી એમાંથી માન ખાવું, ગરવરસ ખાવા, આ બધા કેટલા બધા સ્લાઇસ પાડવાની છે. બધી એક પ્રસંગ જરાક પેલી અકળામણ થઈ ને એની પર તો 25 જાતના દોષ દેખાય કે આ. અને પછી શું કરવાનું? બધાની ઉપર પસ્તાવા લેવાના કે આ બધું ખોટું થાય છે, આવું ના હોવું જોઈએ, મારે સરળતા રાખવી છે, સહજતા રાખવી છે, બન્યું એ જ કરેક્ટ છે, બધાને હેલ્પ થાય એવું કરવું છે. એમ કરતાં 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 આપણા ભાવોના પ્રતિક્રમણ કરવાના કે આવા બધા ભાવો ઊભા થયા, ખોટા છે, આવું ના હોવું જોઈએ. દાદાની વાણી વાંચો તો તમને કેટલી સરસ વસ્તુઓમાંથી મળશે. સમજાય છે ને? હા. અને પછી દીપકભાઈ, આપણે જે સામાયિક કરવાની છે, જે લખવાનું કીધું એ રાતના જ લખવાનું કે સામાયિકમાં જે બપોરે જઈએ અમે ત્યારે નહીં લખવાનું? ત્યારે લખાય ને, શું વાંધો? ત્યારે લખીને કરવાની ને? કરાય ને, પોઈન્ટ લખીને પછી આપણે શું છે કે મુખ્ય આ એટલા બધા બુદ્ધિ બતાડી દે છે ને, 20-20, 30-30 વસ્તુ બતાડી દે છે, 50-50 વસ્તુ બતાડી દે છે. એટલે પછી આપણને કશું પકડાતું નથી ને ધોવાતું જ નથી. તો આપણે એમ જુદું જુદું એટલા માટે લખીએ છીએ. પછી જુદું લખ્યા પછી એકને યાદ કરીને પછી ધોઈ નાખો, માફી માગો. અને પેલી બેન માટે તો કેટલા અભિપ્રાય બેસી ગયા, બસ જબરી છે, જિદ્દી છે, પોતાને ધાર્યું જ કરવું છે, બસ પોતે બધાને મીઠું મીઠું બોલીને પોતાના ખેંચી લેવા છે, અમને તો બાજુ મૂકી દેવા છે. એનું પાછું નવું ચાલતું હોય. હા, તમે એક જ પ્રસંગમાં કેટલા બધા ઊભા થાય છે. એટલે આ જુદા જુદા પાને એટલે માટે લખવાનું. પછી એમાં ઊંડા ઉતરવાનું કે આવું બધું થાય છે. પછી કહેવાનું, હે શુદ્ધાત્મા ભગવાન, તમને મેં આ ખરાબ કલ્પ્યા, તમે ધાર્યું કરાવો છો, મને ખસેડો છો, એવું બધું કલ્પના કરી તમારી માટે માફી માગું છું. તમે શુદ્ધાત્મા શુદ્ધ જ છો અને આ બેન વ્યવસ્થિતને તાબે છે, મારો હિસાબ છે. દરેકનું હોય કે ના હોય? બરાબર. આપણો હિસાબ હોય 10 વર્ષ ને 5 મહિના તો એટલું જ થાય, ને 6 મહિને બીજો આવી જાય. આપણે આખી જિંદગી રહેવાનું છે? ના, કોઈ નથી રહેવાનું. હા, તો આપણે ભૂલી જઈએ છીએ. અને આ વ્યવસ્થિત આવ્યું છે માટે એક્સેપ્ટ કરો. અને જેના નિમિત્તે લોકોને પહોંચો સારી રીતે, અને ભાવના કરો સરસ મજાની. આ બધા અહંકારને પોતાનું ફ્રીઝ થઈ ગયું હોય કે મારી વસ્તુ ગઈ એટલે મારું ચલણ ગયું, મારી કોઈ વેલ્યુ જ નહીં. જે આના આધારે આપણે જીવતા હતા, કામના આધારે. એટલે આ 4થું ખાનું, પછી વધારાનું ખાનું બનાવો કે કયો આપણે આવા ધાર્યા, કયા આધારે જીવીએ છીએ? આપણે આધાર શું છે? આત્માના આધારે જીવીએ છીએ કે આ વસ્તુઓના આધારે જીવીએ છીએ, કામકાજના આધારે જીવીએ છીએ? એટલે અહીંયા આવ્યા પછી એમ તો થયું કે આત્માના આધારે જીવ્યા ને કામ ન હોત તો હાવ બીમાર ને પથારીમાં ને પરવસતા ને કેટલું બધું આવી ગયું હોત. તો એ એમ મનમાં થાય કે કામનો આધાર મળ્યો. ના, શુદ્ધાત્માનો જ આધાર લેવાનો, પણ કામ છે એ ખોરાક છે, કામ તો દાદાનું કરવું જ જોઈએ. એટલે એ રીતના થયું. કામને ચોટીને કરવું કે છૂટા રહીને કરવું? ના, એ તો છૂટા રહીને જ કરવાનું. તો કામ બદલાય ને, કઈ ખસેડે ને ત્યારે આપણને ચોટેલા હોય ને તો ખસાય નહીં આપણાથી, ભોગવટા બહુ ઊભા થાય. અને છૂટો હોય ને ભોગવટો જ ના ઊભો થાય. અને આ કામને બદલે બીજું આવે, બીજાને બદલે ત્રીજું આવે, ત્રીજાને બદલે પાછું પહેલું આવે. એટલે કશો ફરક ના પડે. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.